નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે વિજ્ઞાન, જેનો પાઠ 1 વિજ્ઞાનની અદ્ભુત દુનિયા, તેના ભાગ 2 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેમાં આવતા જે પ્રશ્ન જવાબો છે તેના વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 1 ભાગ 2. ચાલો હવે વિચારી અને આપણે લખીએ કે આવી કોઈ એક સમસ્યા કે જેને તમે ઉકેલવાનો પ્રયત્ન કર્યો હોય તેના વિશે લખો. તો ચાલો આપણે એક નમૂનારૂપ સમસ્યા છે તે લઈએ અને તેનો ઉકેલ પણ મેળવીએ. અમારી શાળાના મેદાનમાં પીવાના પાણીની પરબ નજીક ખૂબ જ કાદવ કીચડ થઈ જતો હતો. તેના કારણે વિદ્યાર્થીઓને પાણી પીવા જવામાં મુશ્કેલી પડતી હતી અને પગ લપસી જવાનો ભય રહેતો હતો. તો આ પાણીનો બગાડ પણ થતો હતો અને મચ્છરોનો ઉપદ્રવ વધવાની શક્યતા હતી. તો આ હતી આપણી સમસ્યા. ચાલો હવે આપણે આ માટે તમે કયા સોપાનોને અનુસર્યા કે હવે આ સમસ્યા આપણને મળી, હવે એનો ઉકેલ આપણે લાવવો હોય તો આપણે કેવી રીતે લાવી શકીએ? તો આ સમસ્યાના ઉકેલ માટે આપણે નીચેના સોપાનને અનુસર્યા હોય. જેમ કે સોપાન 1, સૌ પ્રથમ અમે મિત્રોએ ભેગા મળી અને આ સમસ્યા વિશે ચર્ચા કરી કે પાણી ત્યાં કેમ ભરાઈ રહે છે. ત્યાર પછી બીજું સોપાન હતું કે અમે નક્કી કર્યું કે વહી જતા પાણીને રોકવા અથવા તેનો યોગ્ય નિકાલ કરવા માટે પરબની બાજુમાં જ એક નાનો ખાડો એટલે કે શોષ ખાડો બનાવવો જોઈએ અથવા પાણીને નજીકના બગીચા તરફ વાળી દેવું જોઈએ. ત્રીજું સોપાન અમે એવું વિચાર્યું કે અમે અમારા વર્ગ શિક્ષક અને આચાર્યશ્રીને આ યોજના વિશે વાત કરી અને તેમની પરવાનગી મેળવી. શિક્ષકે અમને પાવડો અને તગારું જેવી જરૂરી સામગ્રી મેળવવામાં મદદ કરી. ચોથું સોપાન કે અમે રવિવારના દિવસે અથવા તો રિસેસના સમયે બધા મિત્રોએ સાથે મળી અને પાણીના નિકાલ માટે એક નાની નીક બનાવી, જેથી બધું પાણી શાળાના નાના બગીચામાં છોડવાઓ સુધી પહોંચી જાય. પાંચમું સોપાન, જે જગ્યાએ કાદવ થતો હતો ત્યાં અમે થોડી રેતી અને નાના પથ્થરો પાથરી દીધા, જેથી ત્યાં પાણી ભરાય જ નહીં અને કાદવ સાવ બંધ થઈ જાય. અને આનું પરિણામ અમને શું મળ્યું? તો કે આ સોપાનો અનુસરવાથી પરબ પાસેની ગંદકી દૂર થઈ અને તે પાણીનો બગીચાના છોડ માટે સદુપયોગ થવા લાગ્યો. આવી રીતે કોઈ સમસ્યા તેના ચોક્કસ પગલાઓ ભરી આપણે અને તેનો ઉકેલ કરી શકીએ છીએ. આમ વિજ્ઞાન એ માત્ર તથ્યો અને આંકડાઓ યાદ રાખવા અને પ્રયોગો કરવા વિશે નથી. વિજ્ઞાન એટલે એવી પ્રક્રિયાના ક્રમિક સોપાનોને અનુસરવું કે જે આપણને થતા પ્રશ્નોના જવાબ શોધવામાં મદદરૂપ થાય. તો આ કયા સોપાનો છે કે જેને આપણે અનુસરી શકીએ છીએ? એટલે કે વિજ્ઞાન છે તે આપણને યોગ્ય પગથિયા બતાવે છે. જો આપણે સ્ટેપ બાય સ્ટેપ એ પ્રમાણે આગળ વધતા જઈએ તો આપણી સમસ્યા છે, આપણી પ્રક્રિયા છે, તે આપણને હકીકત સુધી, તેના પરિણામ સુધી પહોંચાડે છે. ચાલો આપણે જોઈએ કે કેવા સોપાનો આપણે અનુસરવા જોઈએ. તો સૌ પ્રથમ આપણને જે બાબત રસપ્રદ લાગે છે અથવા તો આપણે સમજી શકતા નથી તેવી કોઈ બાબતનું આપણે અવલોકન કરીએ કે એવી સમસ્યા પસંદ કરીએ કે જે જગ્યાએ આપણે પરિણામ લાવવા ઈચ્છીએ છીએ. આ અવલોકન આપણને આશ્ચર્યચકિત કરે છે અને કદાચ આપણને તેના વિશે પ્રશ્ન પણ ઉદ્ભવે છે કે જેના વિશે આપણે જાણકારી મેળવવા માંગતા હોઈએ તે બાબત આપણે વિચારીશું તો આપણને નવી જાણકારી મળશે. ત્યારબાદ આપણે તે પ્રશ્નના સંભવિત જવાબનું અનુમાન કરીએ છીએ કે આવું શા માટે થાય છે. જેમ કે હમણાં પાણીની સમસ્યા આપણે જોઈ આગળના પ્રવૃત્તિની અંદર,
તો એ પાણીની સમસ્યા માટે આપણે સંભવિત અનુમાન કર્યા કે ભાઈ આવું શા માટે થઈ રહ્યું છે, તો તેનું કારણ મળ્યું કે ભાઈ આવું થઈ છે, એના લીધે આ સમસ્યા ઊભી થઈ છે. આપણે પ્રયોગો અથવા તો વધુ અવલોકનો દ્વારા અનુમાનની ચકાસણી કરીએ છીએ કે આમ કરીએ તો શું પરિણામ મળે છે, આવી રીતે કરીએ તો શું પરિણામ મળે, અને તે પછી આપણને ખરેખર પ્રશ્નનો જવાબ મળ્યો કે નહીં તે નક્કી કરવા આપણે પરિણામોનું વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરીએ છીએ કે જે પ્રયત્નો આપણે કર્યા તે પ્રયત્નોને અંતે આપણને જોઈતું પરિણામ મળ્યું કે નહીં તેનું આપણે વિશ્લેષણ કરીએ છીએ, જેથી આપણને ખ્યાલ આવે કે ખરેખર જે પરિણામ આપણે જોઈતું હતું તે મળ્યું છે કે નથી મળ્યું. જો ન મળ્યું હોય તો ફરીથી આપણે તે પરિણામો વિશે અલગ દ્રષ્ટિકોણથી વિચારીએ અને નવા પરિણામો મેળવવા જોઈએ. આવી રીતે આપણે આપણા સમસ્યાના ઉકેલ સુધી પહોંચી શકીએ છીએ. વૈજ્ઞાનિકો એટલે એવા લોકો કે જે સમસ્યાનો ઉકેલ મેળવવા કે કોઈ નવી શોધ કરવા વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરે છે. તો કોઈ પણ વ્યક્તિ કે જે વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરે છે તે વૈજ્ઞાનિકની જેમ કાર્ય કરે છે એમ કહેવાય. રસોઈ બનાવતી વખતે કોઈને કુકરમાંથી દાળ બહાર નીકળતી જોઈ અને નવાઈ લાગી શકે છે કે શું કુકરમાં વધુ પડતું પાણી હતું. આવી રીતે જે વ્યક્તિ વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરે છે તે વ્યક્તિ વૈજ્ઞાનિક છે. બાળ મિત્રો, જો તમે આવી રીતે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિચારશો તો તમે પણ બાળ વૈજ્ઞાનિક છો. કોઈ પણ સમસ્યા એનો ઉકેલ મેળવવા માટે તમે વિજ્ઞાનનો આધાર લઈ અને જો વિચારો છો તો તમે પણ એક વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરો છો અને તમે પણ એક બાળ વૈજ્ઞાનિક છો. અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે જો કુકરમાંથી દાળ બહાર નીકળે છે તો એ કુકરમાં વધુ પડતું પાણી હશે, એના કારણે દાળ બહાર નીકળતી હશે. આ એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ થયો. એવી જ રીતે બીજું ઉદાહરણ છે કે સાયકલ સમારકામ કરનાર વિશે વિચારો કે જે શોધવાનો પ્રયાસ કરે છે કે ટાયરમાંથી હવા કેમ નીકળી ગઈ અને ક્યાંથી નીકળી. તો પંચર જ્યારે સાયકલની અંદર આપણું પડે છે તો આપણે સૌ પ્રથમ એમ જ વિચારીએ છીએ કે પંચર પડ્યું. પંચર પડવા માટે ઘણા બધા કારણો જવાબદાર હોય. ક્યાંકથી કાંટો ઘૂસી ગયો હોય, ક્યાંકથી ખીલી અથવા તો સ્ક્રૂ ગઈ ટાયરની અંદર બેસી ગયો હોય અને એના કારણે ટાયરમાં કાણું પડે છે અને ટાયરની અંદરથી કાણું છે ટ્યુબમાં પડે. ટ્યુબમાં પડેલા કાણાને લીધે આપણા સાયકલના ટાયરમાંથી હવા જતી રહે છે. તો આવી રીતે પંચર કરનાર વ્યક્તિ પણ દરેક બાબતનું અનુમાન લગાવે છે કે પંચર ક્યાં પડ્યું છે, ટાયરમાંથી હવા ક્યાંથી નીકળે છે અને તેને શોધી અને તેને રિપેર કરે છે. અથવા તો કોઈ ઇલેક્ટ્રિશિયન વિશે વિચારો કે જે શોધવાનો પ્રયાસ કરે છે કે વિદ્યુત બલ્બ શા માટે પ્રકાશિત નથી થતો. જો બલ્બ ચાલુ નથી થતો તો તેના માટે કારણ શું? શું બલ્બમાં કોઈ ખરાબી છે કે સ્વિચમાં કોઈ ખરાબી છે? જ્યારે આપણે પ્રશ્નો પૂછી અને તેના જવાબ શોધવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે આપણે બધા એક રીતે તો વૈજ્ઞાનિક જ છીએ. કોઈ પણ સમસ્યા આવે તો આપણે તેના કારણો જાણીએ છીએ કે આવું શા માટે થયું. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે તમે રમતના મેદાનની અંદર રમો છો અને રમતા રમતા તમે પડી જાઓ છો. તો તમારા પડવા પાછળ કોઈને કોઈ કારણ જવાબદાર હશે. કાં તો તમે ખૂબ ઝડપથી દોડતા હતા તેથી પડી ગયા હશો, કાં તો તમારા પગમાં કોઈ વસ્તુ અથડાય છે તેના કારણે તમે પડી ગયા હશો, તમે કોઈ બીજા વિદ્યાર્થી સાથે અથડાવ છો અને પડી જાઓ છો. તો આ તેના કારણો છે. અને જ્યારે આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે તેના કારણો વિચારીએ છીએ તો આપણે પણ એક વૈજ્ઞાનિક બની જઈએ છીએ. ચાલો વિચારો અને લખો કે રોજિંદા જીવનની કોઈ એક એવી પરિસ્થિતિનું વર્ણન કરો કે જ્યાં તમને લાગે છે કે કોઈ વ્યક્તિ વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરે છે. આપણે અહીંયા એવી કેટલીક પ્રવૃત્તિઓ વિશે વિચારવાનું છે કે જેમાં વૈજ્ઞાનિક પદ્ધતિ અનુસરી અને તેનું પરિણામ મેળવવામાં આવતું હોય. તો ચાલો હું અહીંયા તમને 2-3 એવી પરિસ્થિતિ આપું, એના ઉદાહરણ આપું કે જેની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ થતો હોય. રોજિંદા જીવનની ઘણી એવી પરિસ્થિતિઓ છે કે જ્યાં આપણને લાગે છે કે કોઈ વ્યક્તિ જાણે અજાણે વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરે છે. રોજિંદા જીવનની આવી કેટલીક પરિસ્થિતિઓ જોઈએ, જેમ કે રસોઈ બનાવતી વખતે રસોઈ બનાવનાર વ્યક્તિને કુકરમાંથી દાળ બહાર નીકળતી જોવા મળે છે. તે વિચારે છે કે શું કુકરમાં વધુ પડતું પાણી હતું? તો આ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે અને આપણા રોજિંદા જીવનનો છે. તમે ઘરે આવી પ્રવૃત્તિઓ થતી જોતા જશો. બીજું ઉદાહરણ આપણે હમણાં સાયકલનું જોયું તેના વિશે જોઈએ. તો
તો સાયકલનું સમારકામ કરતી વ્યક્તિ સાયકલના ટાયરમાંથી હવા નીકળી ગયેલી જોઈ અને વિચારે છે અને શોધવાનો પ્રયાસ કરે છે કે ટાયરમાંથી હવા કેમ નીકળી ગઈ અને ક્યાંથી નીકળી ગઈ. એવું જ ત્રીજી પ્રવૃત્તિ આગળ આપણે જોઈએ કે કોઈ ઇલેક્ટ્રિશિયન છે તે વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી તે જોઈ અને શોધવાનો પ્રયાસ કરે છે કે બલ્બ શા માટે પ્રકાશિત નથી થતો. શું બલ્બ ખરાબ છે કે પછી તેની સ્વિચ ખરાબ થઈ છે? આમ ઉપરના રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓમાં રસોઈ બનાવનાર, સાયકલનું સમારકામ કરનાર અને ઇલેક્ટ્રિશિયન વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરે છે એમ આપણે કહી શકીએ. એટલે કે વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરીને જ પરિણામો આપણને મળતા હોય છે અને તે પરિણામો આપણા વ્યવહારુ જીવનની અંદર પણ આપણે મેળવતા હોઈએ છીએ. જાણે અજાણે આપણે વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરીએ છીએ. શું હવે તમને ખ્યાલ આવ્યો હશે કે રોજિંદા જીવનમાં એવી ઘણી બધી પરિસ્થિતિઓ છે કે જેમાં આપણે જાણે અજાણે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. આપણે બધા એક હદ સુધી વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ વિજ્ઞાનનું શિક્ષણ આપણામાં મોટી સમસ્યાઓના સમાધાન અને બ્રહ્માંડના ગૂઢ રહસ્યોના ઉકેલ મેળવવાની ક્ષમતામાં વધારો કરે છે. સારી રીતે વિજ્ઞાન શીખવા માટેની પહેલી અને સૌથી મહત્વની બાબત એ છે કે આપણે જિજ્ઞાસુ રહીએ અને આસપાસની બાબતોનું ધ્યાનથી અવલોકન કરીએ. આ વાત મેં અગાઉ પણ કીધી હતી કે જે બાબતો વિશે આપણે જોઈએ છીએ તેના વિશે આપણે જિજ્ઞાસુ બનવું જોઈએ કે આવું શા માટે થાય છે, આવું કેમ થાય છે, આવું થવા પાછળનું કારણ શું છે. જો તે આપણે સતત તેના વિશે જાણતા રહીશું, તેનું અવલોકન કરતા રહીશું, તો આપણે એક સારા વિજ્ઞાનને સમજનાર વ્યક્તિ બનીશું. યાદ રાખજો કે જ્યારે આપણે જિજ્ઞાસુ રહીએ છીએ તથા કેવી રીતે અને શા માટે એવા પ્રશ્નો પૂછવા લાગીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ દુનિયા એવી બાબતોથી ભરેલી છે કે જેના વિશે આપણે જાણતા નથી અને હજુ એવી કેટલી બધી બાબતો છે કે જેના વિશે શોધ કરવાની બાકી છે. તો આવી તો અસંખ્ય બાબતો આપણને જોવા મળશે કે જેના વિશે હજી શોધ થયેલી નથી અને આપણે તેના વિશે જાણતા નથી. તો વિજ્ઞાનની અંદર આપણે આવી શોધો કરતા જઈએ, નવી નવી જાણકારી મેળવતા જઈએ. ચાલો વિચારો કે જો તમારે કોઈ વસ્તુ કે ઘટના વિશે શા માટે એવો પ્રશ્ન પૂછવો હોય તો તમે શેના વિશે પ્રશ્ન પૂછશો? હમણાં જ આપણે વ્યવહારુ ઉદાહરણો જોયા. દાખલા તરીકે કુકરમાંથી દાળ શા માટે ઉભરાય છે, તો આવો પ્રશ્ન તમે પૂછી શકો. તો અહીંયા હું તમને કેટલાક નમૂનાના પ્રશ્નો આપું કે આવું શા માટે થાય. જુઓ કે મારે કોઈ પ્રશ્ન પૂછવો હોય તો હું પૂછીશ કે ભાઈ ચોમાસામાં આકાશમાં મેઘધનુષ્ય હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં જ શા માટે દેખાય છે? લોખંડની નાની ખીલી પાણીમાં ડૂબી જાય છે, જ્યારે લોખંડમાંથી બનેલું આટલું મોટું જહાજ પાણી ઉપર શા માટે તરે છે? એક નવો પ્રશ્ન છે કે પાનખર ઋતુ આવતા જ વૃક્ષો પોતાના બધા પાંદડા શા માટે ખેરવી નાખે છે? તો આવા કેટલા બધા પ્રશ્નો તમને તમારા મનની અંદર આવતા હશે, તમને વિચારવા આવતા હશે. તો આવા પ્રશ્નો તમે જ્યારે યાદી બનાવી અને તેના ઉત્તરો મેળવશો તો તમારી જિજ્ઞાસા પણ સંતોષાશે અને તમને ઘણું બધું નવું જાણવા પણ મળશે. તો આવા ઘણા બધા પ્રશ્નો તમે વિચારી શકો. અમે નમૂનાના 2-3 પ્રશ્નો આપ્યા છે, તમારે પણ આવા 2-3 પ્રશ્નો છે તે વિચારવાના છે. ચાલો હવે તમને પ્રશ્નો મળ્યા, જે અગાઉ આપણે 3 પ્રશ્નો જોયા. હવે તમે આ પ્રશ્નના જવાબ શોધવા માટે શું કરશો? તો હાલ વિદ્યાર્થી મિત્રો, જવાબ શોધવા માટે ઘણા બધા સ્ત્રોત આપણી પાસે ઉપલબ્ધ છે અને તે સ્ત્રોતમાંથી કોઈ પણ એક જગ્યાએથી આપણે જવાબ મેળવી શકીએ. ચાલો હું તમને અહીંયા જણાવું કે તમે કેવી રીતે જવાબ મેળવી શકો. તો પહેલી જ વાત, સૌથી હાથવગું સાધન આપણા શિક્ષક અને આપણા વડીલો. કે હું મારી શાળાના વિજ્ઞાનના શિક્ષકને અથવા તો ઘરમાં વડીલોને આ પ્રશ્ન પૂછીશ અને તેમની પાસેથી તેની પાછળનું સાચું કારણ હું સમજી લઈશ. આ સિવાય તો કે શાળાના પુસ્તકાલયની અંદર જઈ અને વિજ્ઞાનના પુસ્તકો હોય, બાળ વિશ્વકોશ હોય કે સંદર્ભ ગ્રંથો વાંચીશ, જેની અંદરથી પણ મને સાચી માહિતી મળી રહેશે. એવી રીતે હું વડીલોની દેખરેખ હેઠળ ગૂગલ ઉપર તેના વિશે માહિતી શોધીશ અથવા તો યુટ્યુબ પર એનિમેશનવાળા શૈક્ષણિક વિડીયો જોઈ અને પ્રક્રિયાને પ્રેક્ટિકલ રીતે સમજીશ, જેથી કરીને મને સમગ્ર પ્રક્રિયા છે તે સારી રીતે સમજાઈ જાય. જો કોઈ પ્રશ્ન, કોઈ પ્રક્રિયા
વિષય હોય, જેમ કે ખીલી ડૂબવી અને જહાજ તરવું, તો આ વિશે હું ઘરે શાળાની લેબોરેટરીમાં શિક્ષકની મદદથી નાનો પ્રયોગ કરીને પણ જાતે જોવાનો પ્રયત્ન કરીશ અને આવું શા માટે થાય છે તે પ્રશ્નોના જવાબો શોધવાનો પ્રયત્ન કરીશ. આવી રીતે ઘણા બધા સ્ત્રોતો આપણી પાસે ઉપલબ્ધ હોય કે જેની મદદથી આપણે તેના જવાબો શોધી શકીએ છીએ, પરંતુ એના માટે આપણામાં હોવી જોઈએ જિજ્ઞાસુ વૃત્તિ અને જવાબ મેળવવાની તાલાવેલી. જો આપણે જવાબ મેળવવાનો પ્રયત્ન કરશું તો ચોક્કસ આપણને જવાબ મળી જશે. વિજ્ઞાનમાં ભાગ્યે જ કોઈ એકલા આટુલા કામ કરે છે. એટલે કે વિજ્ઞાન છે એ સહિયારો વિષય છે, તેમાં એક વ્યક્તિ કામ કરતી હોતી નથી, ઘણા બધા લોકો સાથે મળીને કામ કરતા હોય છે. વિશ્વભરના વૈજ્ઞાનિકો મોટા જૂથોમાં સાથે મળીને કામ કરે છે. આથી જો તમે કોઈ જવાબ જાતે ન શોધી શકો તો તમારા મિત્રોની મદદ માંગજો. સાથે મળીને શોધખોળ કરવાનું હંમેશા વધુ મજેદાર હોય છે. એટલે કે આપણે સાથે મળીને જ્યારે કામ કરીએ છીએ ત્યારે ઘણા બધા મગજ છે તે એક સાથે કાર્યરત થાય છે, અને એક સાથે ઘણા બધા મગજ કાર્યરત થવાને લીધે બધાના મગજમાં જુદા જુદા વિચારો આવે છે અને દરેક પોતાના જવાબો છે રજૂ કરશે. એટલે સાથે મળીને કામ કરવાની ખૂબ મજા આવે છે. અલબત્ત યાદ રાખો કે તમને તમારા બધા પ્રશ્નોના જવાબ ધોરણ 6 માં નહીં મળે. ચિંતા ન કરો, આવનારા 5 વર્ષ અથવા તો તેનાથી પણ વધુ વર્ષો માટે વિજ્ઞાનની યાત્રા ઉપર તમે હવે નીકળી પડ્યા છો. એટલે કે તમારા પ્રશ્નોના સોલ્યુશન છે તે તમને બધા જ ધોરણ 6 ની અંદર મળી જશે એવું જરૂરી નથી. ઘણી બાબતો એવી હશે કે જે તમારી વય કક્ષા કરતાં વધુ અઘરી હશે તો તમે તે આગળના ધોરણની અંદર પણ શીખશો. અહીંયાથી તમારું સફર છે તેની તો શરૂઆત થાય છે, તમે મંજિલ સુધી પહોંચશો નહીં. સફરની શરૂઆત થશે તે ધોરણ 10 સુધી, અને જો 11-12માં તમે સાયન્સ વિષય સાથે આગળ અભ્યાસ કરશો તો તેમાંથી પણ વધારે આગળ તમારે વિજ્ઞાન વિષયને ભણવાનો થશે. પરંતુ 5 વર્ષ એટલે કે ધોરણ 10 સુધી તો તમે ભણવાના જ છો. એટલે કે હજી આપણે સફરની શરૂઆત કરી છે, આગળ ઘણા બધા પડાવો તમારે પાર કરવાના છે. જે રીતે બાળકો વરસાદની મજા માણે છે તેવી રીતે વિજ્ઞાન પણ એક મજાની શોધ યાત્રા જેવું છે. વિજ્ઞાનની આ યાત્રાનો આનંદ માણો, શોધખોળ કરતા રહો અને બ્રહ્માંડના અદ્ભુત રહસ્યો વિશે વિચારવાનું અને પ્રશ્નો પૂછવાનું ક્યારેય ન છોડશો. જે વ્યક્તિ વધારે પ્રશ્નો પૂછે છે તે જાજુ જ્ઞાન મેળવે છે. શું તમે વિજ્ઞાનની આ રોમાંચક યાત્રા પર જવા માટે તૈયાર છો? તો ચાલો આપણે આ યાત્રાને શરૂ કરીએ. અને હવે આગળના પાઠ છે તે આપણી યાત્રાના એક પગથિયા છે. જેમ જેમ તમે આગળ પગથિયા ચડતા જશો, જેમ જેમ પાઠ શીખતા જશો, તેમ તેમ તમને નવી જાણકારી મળતી જશે. તો સમજદાર વ્યક્તિ બનવા માટે તમારે શા માટે એવું પૂછનાર બનવું જરૂરી છે? શું કામ? તો જિજ્ઞાસુ મન ધરાવતો સમજદાર વ્યક્તિ હંમેશા પ્રશ્નો પૂછે છે. તે તેનું વિવેચનાત્મક અને વિશ્લેષણાત્મક મન દર્શાવે છે. તે તેમની જાતે પ્રશ્નનો ઉત્તર મેળવવાનો પ્રયત્ન કરે છે અને જ્ઞાન દર્શાવે છે. તેથી સમજદાર વ્યક્તિ બનવા માટે આપણે શા માટે એવું પૂછનાર વ્યક્તિ બનવું જરૂરી છે? જો તમે શા માટે એવા પ્રશ્ન પૂછશો તો કંઈક નવું જાણશો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 1 વિજ્ઞાનની અદ્ભુત દુનિયાના પાઠની સમજૂતી અને તેમાં આવતા જે પ્રશ્નો હતા તેના જવાબો છે તે જોયા. આગળના પાઠની સમજૂતી મેળવવા માટે તમે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ આ પાઠના પ્રશ્ન જવાબ સહિતની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં તમને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.